તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે મહત્વપૂર્ણ સૂચકાંક 2025 જોવાના છે. જે તાજેતરમાં જે પણ છે જે મહત્વપૂર્ણ જે સૂચકાંક છે અથવા તો જે ઇન્ડેક્સ છે જે જાહેર કરવામાં આવ્યા છે તેના રિલેટેડ અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો મિત્રો, આ એક પાસપોર્ટ ઇન્ડેક્સ હોય છે જેમાં અલગ અલગ દેશનું છે જે પાસપોર્ટની રેન્કિંગ નક્કી કરવામાં આવતી હોય છે. તો આમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ભારતનો ક્રમ આવશે 85 નંબરનો ક્રમ છે ભારતનો 2025ના જે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ રહેલો છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025માં ભારત કયું સ્થાન ધરાવે છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. ચોથા નંબરનું સ્થાન છે મિત્રો આ ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગમાં ભારત દેશ છે તે ધરાવે છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024 મુજબ વિશ્વનો સૌથી ખુશ દેશ કયો છે? તો અહીં હેપીનેસ રિપોર્ટ 2024ની વાત થઈ છે. તો તેમાં જે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીશું. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ફિનલેન્ડ દેશ છે તે મિત્રો આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024 મુજબ છે તે વિશ્વનો સૌથી ખુશ દેશ છે તેને જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો માનવ વિકાસ સૂચકાંક એટલે કે HDI 2024માં ભારતને છે તે કયું સ્થાન મળ્યું હતું? તો તમારા ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. 134માં ક્રમે છે ભારત છે તે આ માનવ વિકાસ સૂચકાંકમાં રહ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે કાયદાના શાસન સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું હતું? તો આમાં ઓપ્શન આપેલા છે તમને, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 79માં ક્રમ ઉપર ભારત દેશ છે તે આ સૂચકાંકમાં રહ્યું હતું. એટલે કે કાયદાનું શાસન દેશમાં કેવી રીતના છે તે મુજબ આ એક સૂચકાંક નક્કી કરવામાં આવતો હોય છે. તેમાં ભારતનો ક્રમ 79મો રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ શાંતિ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન શું હતું? તો જે શાંતિ ઇન્ડેક્સ પૂછવામાં આવ્યો છે કે ગ્લોબલ શાંતિ ઇન્ડેક્સમાં, તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 116માં ક્રમ ઉપર ભારત છે આ ગ્લોબલ શાંતિ ઇન્ડેક્સ 2024માં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો છે? એટલે કે ભૂખનો જે ઇન્ડેક્સ આવે છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, તેમાં છે જે ભૂખને આધારિત છે તે આ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવતો હોય છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 105માં ક્રમ પર ભારત દેશ આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024 અનુસાર ભારત છે તે કયા દેશને પાછળ છોડી એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. જાપાન દેશને પાછળ છોડી ભારત છે મિત્રો ત્રીજા નંબરનો શક્તિશાળી દેશ બન્યો છે એશિયા પાવર ઇન્ડેક્સના આ રિપોર્ટ 2024 મુજબ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ઇલેક્ટોરલ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું હતું? તો ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. 108માં ક્રમ ઉપર ભારત દેશ છે તે આમાં સ્થાન ધરાવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતે 180 દેશોમાં કયું સ્થાન મેળવ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે.
159મું જે સ્થાન છે તે આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ જે ઇન્ડેક્સમાં ભારતે મેળવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વૈશ્વિક પરિમાણીય ગરીબી સૂચકાંક 2024માં કયા દેશમાં સૌથી વધુ ગરીબો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ભારત દેશમાં છે તે સૌથી વધુ ગરીબ છે તેવો મિત્રો છે આ વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક મુજબ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024માં ભારતને શું સ્થાન મળ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. 109મા ક્રમ ઉપર ભારત છે તે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટમાં મેળવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2024માં ભારતનો ક્રમ કયો છે અથવા તો કયો ક્રમ ભારતને મળ્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 15મો ક્રમ મિત્રો છે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2024માં ભારતે મેળવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. 39મા ક્રમ ઉપર ભારત દેશ છે આ જે છે ઇન્ડેક્સમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024ના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતે 180 દેશોમાં કયું સ્થાન મેળવ્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે. 96મા ક્રમ ઉપર ભારત દેશ છે આ ઇન્ડેક્સમાં રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024માં 146 દેશોમાં ભારતે છે તે કયું સ્થાન ધરાવે છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 129મું ક્રમ અથવા તો સ્થાન છે ભારતે આ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં મેળવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024માં કયો દેશ ટોપ પર છે? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન એ આવશે. સિંગાપોર દેશ છે આમાં ટોપ ઉપર રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ભારત કયું સ્થાન મેળવ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 3જું સ્થાન છે ભારત દેશે આમાં છે તે મેળવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું હતો? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ભારતનો ક્રમ આમાં 10મા નંબરનો રહ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું વિશ્વનું 3જું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. જીમ જે છે GEM જીમ જે છે તે વિશ્વનું 3જું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે. ભારતને છે 39મું જે છે સ્થાન આમાં મળ્યું છે.